હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ઘી પોળી ઇડલી. તો પોળી મસાલો બનાવીશું અને ઇડલીનું બેટર, અને સાથે જ બનાવીશું કોપરા વગર કોપરાની ચટણી. ખૂબ જ ઝડપથી બની જાય એવી રીતે બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ઇડલીનું બેટર બનાવીશું. તો બેટર માટે મેં અહીંયા 3 કપ ચોખા લઈ લીધેલા છે. મેં અહીંયા આપણે જે ખીચડીમાં વાપરીએ છીએ મસૂરી ચોખા એ લીધા છે. હવે 1 કપ અડદની દાળ અને 1/3 કપ જેટલી ચણાની દાળ લીધી છે. તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની અને 4થી 5 વખત કે પછી એકદમ સાફ ના થઈ જાય ત્યાં સુધી ધોઈ લેવાની છે. હવે એમાં 4થી 5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને દાળ ચોખાને આપણે પલાળીશું 6થી 7 કલાક માટે. તો દાળ ચોખાને ઢાંકીને હવે 6થી 7 કલાક માટે પલાળી લેવાના છે. તો 6થી 7 કલાક પછી જોઈ લઈશું. તો દાળ ચોખા એકદમ પલળી ગયા છે. તો દાળને આવી રીતે તોડીને પણ જોઈ લઈશું તો સોફ્ટ થઈ ગઈ છે. તો દાળ ચોખાને આપણે પીસી લઈશું. તો આ બેટરમાં ચણાની દાળ ઉમેરવાથી ઢોસા કે ઇડલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે જ્યારે ઢોસા કે ઇડલી ખાતા હોય ત્યારે ફીલ કર્યું હશે કે થોડોક એવો કડવો ટેસ્ટ આવે છે. તો ચણાની દાળ ઉમેરવાથી એવો ટેસ્ટ નહીં આવે, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો ચણાની દાળ તમે ચોક્કસથી ઉમેરજો. તો બેટરને આવી રીતે બારીક પીસી લેવાનું છે. ઝીણો રવો આવે છે ને એવો. અને બેટરને આપણે જ્યારે પીસીએ ત્યારે જે દાળ ચોખાનું પાણી છે પલાળેલું એ જ એડ કરવાનું, જેથી આથો ખૂબ જ સરસ આવશે. તો હવે બેટરને આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. તો આવી જ રીતે મેં બધા જ દાળ ચોખાને પીસી લીધેલા છે. તો બેટરને આવી રીતે સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે હવે પૂરી રાત માટે એને આથો આવવા માટે મૂકી દઈશું. તો સવારે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આથો આવી ગયો છે અને તપેલા ઉપર જે આપણે ઢાંકણ ઢાંકેલું હતું ત્યાં સુધી આપણું બેટર ફૂલીને ટચ થઈ ગયું છે. તો હવે એકવાર બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મેં અહીંયા બેટરને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે જેટલી ઇડલી બનાવી છે એટલું બેટર બીજી તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું. તો મેં અત્યારે આટલું બેટર લઈ લીધું છે અને બાકીનું જેટલું બેટર વધશે તેને ફ્રીઝમાં 3થી 4 દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ કંઈ પણ બનાવવું હોય ત્યારે યુઝ કરી શકીએ છીએ. તો હવે આ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક પાણી ઉમેરી દઈશું. તો આપણું ઇડલીનું બેટર ખૂબ જ જાડું હતું એટલે થોડુંક પાણી ઉમેરીને એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લીધી છે. તો હવે આ બેટરમાં આપણે ઈનો કે સોડા કંઈ પણ ઉમેરવાની જરૂર નથી, કેમ કે આપણા ખીરામાં ખૂબ જ સારો એવો આથો આવી ગયો છે. તો કંઈ પણ ઉમેર્યા વગર પણ આપણી ઇડલી ખૂબ જ સોફ્ટ અને સ્પંજી બનશે અને એકદમ જાળીદાર બનશે. તો હવે ઇડલીના સ્ટેન્ડમાં મેં તેલથી ગ્રીસ કરી લીધેલું છે અને ઇડલીનું બેટર આપણે એમાં પોર કરી લઈશું. તો આવી જ રીતે મેં બધા જ ઇડલી સ્ટેન્ડમાં ઇડલીનું બેટર ભરી લીધું છે. તો હવે આપણે ઇડલીને સ્ટીમ કરવા મૂકી દઈશું. તો એના માટે મેં પહેલેથી જ તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે ઇડલીને 10 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈશું. તો ઇડલી સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે પોળી મસાલો બનાવી લઈશું. તો એના માટે પેનમાં મેં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને અડધો કપ અડદની દાળ અને 1/4 કપ ચણાની દાળ. તો બંને દાળને આપણે ખૂબ જ સારી રીતે ધીમા ફ્લેમ પર શેકી લેવાની છે અને દાળનો કલર જ્યાં સુધી ચેન્જ ન થાય, એટલે કે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે અને એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાની છે. તો જ દાળ અંદર સુધી શેકાશે. તો તમે જોઈ શકો છો કે દાળનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એમાં એડ કરીશું 1/4 કપ સફેદ તલ. તો તલને પણ આપણે 2 મિનિટ માટે આવી રીતે જ શેકી લેવાના છે અને સતત હલાવતા રહેવાનું છે અને સ્લો ફ્લેમ પર શેકતા રહેવાનું છે. તો હવે 2 મિનિટ પછી તલ અને દાળ બધું જ શેકાઈ ગયું છે. તો હવે આપણે એમાં એડ કરી દેવાના છે 5થી 6 સૂકા કાશ્મીરી લાલ મરચાં અને 4થી 5 તીખાવાળા લાલ મરચાં. તો આવી રીતે હાથેથી તોડીને એડ કરી દઈશું જેથી પીસવામાં આસાની રહે. તો હવે મરચાંને પણ આપણે 2 મિનિટ માટે સ્લો ફ્લેમ પર શેકી લેવાના છે કે પછી જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું.
તો મસાલો બધો શેકાઈ ગયો છે અને હવે એને આપણે એકદમ ઠંડો થવા દેવાનો છે. તો ઠંડો થયા પછી આપણે એને પીસી લઈશું. તો મિક્સર જારમાં આવી રીતે ટ્રાન્સફર કરી લેવાનો છે અને એકદમ બારીક થાય ત્યાં સુધી પીસી લેવાનો. જો કે દાળ છે એટલે એકદમ બારીક નહીં થાય, થોડો અધકચરો રહેશે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ એડ કરી લઈશું અને પીસી લઈશું. તો મસાલો પીસાઈ ગયો છે. તો તૈયાર છે આપણો પોળી મસાલો. ખૂબ જ ટેસ્ટી લાગે છે ઇડલી સાથે. તો તમે ઢોસામાં પણ આ મસાલો ઉપયોગ કરી શકો છો. હવે આપણે એને એક કાચની જારમાં ભરી લેવાનું છે અને આ મસાલાને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ ઘી પોળી ઇડલી કે ઘી પોળી ઢોસા બનાવવા હોય ત્યારે આ મસાલાનો ઉપયોગ કરી શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો મેં જારમાં ભરી લીધો છે અને આ મસાલો 6 મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતો. તો હવે આપણે બનાવીશું લીલા નારિયેળ વગર જ નારિયેળની ચટણી. તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલું સૂકું નારિયેળનું છીણ લઈ લીધું છે. એમાં 2 ચમચી દાળિયા, 1 મોટી ચમચી મોળું દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે લીલા મરચાં અને થોડીક ખાંડ, 1/4 ચમચી જેટલી ખાંડ લઈ લીધેલી છે. તો ખાંડ ઉમેરવાથી લીલા નારિયેળના ચટણી જેવી જ ટેસ્ટ આવશે. થોડુંક પાણી ઉમેરી દઈશું અને ચટણીને પીસી લેવાની છે. તો તૈયાર છે નારિયેળ વગર જ નારિયેળની ચટણી. ખબર પણ નહીં પડે કે આમાં લીલું નારિયેળનો ઉપયોગ નથી કર્યો. ચટણી તૈયાર છે. હવે મેં એમાં રાઈ, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરી લીધો છે. વઘાર કરવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે ઇડલીને પણ જોઈ લઈશું. તો ઇડલી આપણી સ્ટીમ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણી ઇડલી કેટલી સોફ્ટ બની છે. આપણે એમાં ઈનો કે સોડા કંઈ પણ એડ નથી કરી તો પણ એકદમ જાળીદાર અને સોફ્ટ બની છે. તો હવે ઇડલી ઉપર આપણે પોળી મસાલો નાખી દઈશું અને એના ઉપર ઘી અને પોળી મસાલાને આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ઘી પોળી ઇડલીને મેં સર્વ કર્યું છે કોપરાની ચટણી સાથે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જરૂરથી બનાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને અગર તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો પણ કરી લેજો. તો ફરીથી મળીશું આવી જ કોઈ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.